ભાઈ એક 16 વર્ષનો ભારતીય છોકરો આંખોમાં એક સપનું લઈને અમેરિકા પહોંચે છે. ના કોઈ મોટો સપોર્ટ, ના કરોડોની સંપત્તિ. પરંતુ વર્ષોની મહેનત પછી એ જ છોકરો અમેરિકામાં કરોડોનું એમ્પાયર ઊભું કરે છે. લોકો માટે તે એક સફળ બિઝનેસમેન હતો. પરંતુ જાન્યુઆરી 2026ની એક રાત્રે એક એવી ઘટના બની કે જેનાથી તેનું નામ બિઝનેસ પેજ ઉપરથી સીધું ક્રાઇમની હેડલાઇટમાં આવી ગઈ. આ કહાની છે વિજય કુમારની. એક એવી કહાની જ્યાં સફળતા, પૈસા, પરિવાર અને એક નિર્ણયે બધું બદલી નાખ્યું. તો ભાઈ કહાનીની શરૂઆત થાય છે અમેરિકાના ડ્રીમથી. વર્ષો પહેલા એક યુવાન સારી જિંદગીના સપના સાથે ભારતથી અમેરિકા ગયો. ભાઈ ઘણા ઇમિગ્રન્ટ્સની જેમ એની શરૂઆત પણ સરળ નહોતી. નવો દેશ, નવી ભાષા, નવો માહોલ. પરંતુ તેની પાસે એક વસ્તુ હતી, એ હતી મોટું કરવાની ભૂખ. ધીમે ધીમે તેણે બિઝનેસની દુનિયામાં પગ મૂક્યો. કહેવાય છે કે સમય જતાં તેણે ગેસ સ્ટેશન અને ગેમિંગ મશીન સાથે જોડાયેલા બિઝનેસમાં મોટી સફળતા મેળવી. એક સામાન્ય શરૂઆતથી કરોડો રૂપિયાનું એમ્પાયર બનાવવું કોઈ નાની વાત નથી, એ પણ અમેરિકામાં. પરંતુ ભાઈ દરેક સફળ માણસની જિંદગી બહારથી જેવી દેખાય છે એટલી પરફેક્ટ હોતી નથી. મોટું ઘર હતું, પૈસા હતા, બિઝનેસ ખૂબ જ સારો ચાલતો હતો. પરંતુ રિપોર્ટ્સ અનુસાર તેના વ્યક્તિગત જીવનમાં ઘણી બધી સમસ્યાઓ ચાલી રહી. વિજય કુમાર અને તેની પત્ની મીનુ ડોગરા વચ્ચે સંબંધોમાં તણાવ હોવાના દાવા બહાર આવ્યા હતા. કહેવાય છે ને કે ક્યારેક માણસ બિઝનેસની મુશ્કેલીમાં જીતી જાય છે, પરંતુ ભાઈ ઘરની મુશ્કેલી હોય તો એ હંમેશા હારી જ જાય છે. અને અહીંયા પણ એવું જ બન્યું. 23 જાન્યુઆરી 2026ની એક રાત, એ રાત જેણે બધી જ વસ્તુ બદલી નાખી. અમેરિકાના જ્યોર્જિયામાં એક ઘરમાં થયેલી ઘટનામાં 4 લોકોના મોત. પોલીસ અનુસાર મૃતકોમાં વિજયની પત્ની મીનુ ડોગરા અને તેના પરિવારના 3 સભ્યો. આ ઘટના સમયે બાળકો પણ ઘરમાં હાજર હતા અને પોલીસ રિપોર્ટ્સ અનુસાર એક બાળકે જ 911 નંબર ફોન કર્યો હતો. થોડાક જ સમયમાં પોલીસ પહોંચી અને વિજયકુમારની ધરપકડ કરવામાં આવી. તેના ઉપર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા. હવે અહીંયાથી કહાનીમાં વળાંક થાય છે, કારણ કે કોર્ટમાં કેસ આવ્યો ત્યારે કહાનીમાં થઈ ગયો વળાંક. વિજય કુમારે પોતાનો ગુનો સ્વીકાર્યો નહીં. તેમના વકીલ તરફથી એવો દાવો કરવામાં આવ્યો કે આ ઘટના સેલ્ફ ડિફેન્સ સાથે જોડાયેલી હતી. બીજી તરફ પ્રોસિક્યુશન આ દાવાને પડકારી રહ્યું છે. હવે અંતિમ નિર્ણય કોર્ટ જ કરશે કે ખરેખર એ રાત્રે શું થયું હતું. પરંતુ ભાઈ આ કહાની આપણને એક મોટો સવાલ પૂછવા ઉપર મજબૂર કરે છે કે શું ફક્ત પૈસા કમાવવા એટલે જ સફળતા? એક માણસ જે કરોડોનું સામ્રાજ્ય બનાવી શકે છે, ઘણા બધા લોકોને રોજગાર આપી શકે છે, પરંતુ જો જીવનના બીજા ભાગોમાં સંતુલન ગુમાય તો એક જ ઘટના વર્ષોની મહેનતથી બનેલી ઓળખ બદલી શકે છે. ભાઈ વિજય કુમારની આ કહાનીનો અંત હજુ લખાયો નથી. કોર્ટનો નિર્ણય આવવાનો બાકી છે. પરંતુ આ ઘટના એક વાત યાદ અપાવે છે કે જીવનમાં એમ્પાયર બનાવવું ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ એ બનાવીને એને સાચવવું એનાથી પણ વધુ મુશ્કેલ છે. તો ભાઈ તમારા મતે માણસની સૌથી મોટી સફળતા શું છે? પૈસા, પરિવાર કે પછી માનસિક શાંતિ? તમારો જવાબ કોમેન્ટમાં લખો. અને વિડીયોમાં આટલી સુધી પહોંચ્યા હોય તો વિડીયોને લાઇક કરો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું નવા કોઈક વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.